નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। અબડાસાના કોઠારા ગામે અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી। અબડાસા કોઠારા અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ માંડવી બાદ અબડાસા તાલુકાના ગામોમાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। શક્તિસિંહ ગોહિલે કોઠારાના જંગી વિસ્તાર, માનપુરા વિસ્તારના લોકોની મુલાકાત લઈ જાત માહિતી લીધી હતી અને લોકોએ પોતાની વિવિધ સમસ્યા જણાવી હતી। કોઠારાના માનપુરા પાસે ઓગન પાસે મોટો પુલ બને તો જ આ સમસ્યા હલ થાય અને જે રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે તેમાં પાણી નિકાલની ક્ષમતા નથી, જેથી પાણી ત્યાં ભરાઈ ગયા છે, જેથી લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેથી જલ્દીથી આ સમસ્યા હલ કરવામાં આવે એમ જણાવ્યું હતું। તો હાલમાં અબડાસામાં ખેતીના પાકને મોટી નુકસાની થઈ છે, જેમાં કપાસ, મગ, તલીના પાક હવે રહ્યો જ નથી, તો એનું વળતર પૂરેપૂરું મળવું જોઈએ અને પશુધન જે મરણ પામ્યા છે તેનું પણ જલ્દીથી સર્વે કરી અને પૂરો ન્યાય મળવો જોઈએ। ત્યારબાદ વાંકુ, લાલા અને જખો ગામની મુલાકાત લીધી હતી। શક્તિસિંહની આ મુલાકાત કાર્યક્રમમાં અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કોઠારાના જુસબ મદ્રાએ કરી હતી। અહેવાલ મનોજ સોલંકી, કોઠારા। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।